નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પંચમહાલ નીટ પરીક્ષા કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો. ગોધરા સેન્ટરથી પેપર લીકની વાત અફવા. ગોધરા પોલીસનું નીટ પરીક્ષા કૌભાંડમાં મોટું નિવેદન. નીટ પરીક્ષા પેપર ગોધરાથી લીકની વાત ખોટી છે. ગોધરા સેન્ટર પરથી કોઈ પેપર લીક નથી થયું. ગોધરા પોલીસના મતે આરોપીની જામીન અરજીનો કોર્ટમાં પોલીસે વિરોધ કર્યો અને જામીન નહીં આપવા માટે પોલીસે મજબૂત પુરાવાઓ રજૂ કર્યા છે તેવો દાવો પણ પોલીસે કર્યો છે. તો નીટ પરીક્ષા કૌભાંડમાં ગોધરા પોલીસે આ નિવેદન આપ્યું છે કે એક પણ પેપર લીક નથી થયું. ગોધરા સેન્ટર પરથી કોઈ પેપર લીક નથી થયું. નીટની પરીક્ષા બાબતે એની અંદર ક્યાંય પેપર લીક થયું હોય કે ફૂટ્યું હોય એવી કોઈ હકીકત આજ દિન સુધી સામે આવેલ નથી. એ તદ્દન હકીકત ગોધરા ખાતેની એક ખોટી છે. એક સલાહ છે કે આવી અફવાઓથી દૂર રહેવું અને એને માનવી નહીં. આવી કોઈ હકીકત તપાસ દરમિયાન આજ દિન સુધી સામે આવેલ નથી અને આવી કોઈ હકીકત બધાનું ધ્યાન પર આવેલ નથી. સાબરકાંઠા વિજયનગરના 10 નાગરિકોની કુવૈતમાં ધરપકડ કરવામાં આવી છે. દઢવાના કલાલ પરિવારના 10 સભ્યોની કુવૈતમાં ધરપકડ. પોતાના સગા સંબંધીઓને મળવા ગયા હતા નાગરિકો અને નાગરિકોને છોડાવવા પ્રયાસ હાથ ધરાયા. સાંસદ રમીલાબેન બારા સહિત બંને સાંસદોને રજૂઆત કરાઈ. ગુજરાતીઓને છોડવા વિદેશ મંત્રાલયમાંથી રજૂઆત. 10 લોકોનો છુટકારો થાય તેની પ્રતીક્ષામાં નાગરિકોનો પરિવાર. તો નાગરિકોને છોડાવવા માટે પ્રયાસ હાથ ધરાયા છે. વિદેશ મંત્રાલય સતત કુવૈત સરકારની સંપર્કમાં છે અને અત્યારે પ્રયત્નો થઈ રહ્યા છે. આ જે નાગરિકો, ભારતીય નાગરિકો જે પોતાના સ્વજનોને, સગા સંબંધીઓને મળવા માટે ગયા હતા અને ત્યાં તેમની ધરપકડ કરવામાં આવી છે, તેનો છુટકારો થાય. સાંસદ રમીલાબેન બારા સહિત બંને સાંસદોને રજૂઆત કરવામાં આવી છે. સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, આજે કુવૈતમાં સગા સંબંધીઓને મળવા માટે જે પણ નાગરિકો ગુજરાતના ગયા છે તેમને લઈને શું પગલાં લેવામાં આવ્યા છે અત્યાર સુધી? વિદેશ મંત્રાલયના કેવા પ્રયત્નો? દીપા, ચોક્કસ કે વિજયનગરના 10 નાગરિકો કુવૈતમાં ગયા છે. ત્યાં તેમની ધરપકડ કરવા આવી છે. વિજયનગરનો દઢવા ગામ છે, ત્યાંના કલાલ પરિવારના 10 લોકોની કુવૈતમાં ધરપકડ કરવા આવી છે. પોતાના સગા સંબંધીઓને ત્યાં મળવા ગયા હતા અને ત્યારબાદ જ તે લોકોની અટકાયત કરવામાં આવી છે. નાગરિકોનો છોડવાના પ્રયાસો અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સાંસદ તેમને પરિવારજનોએ એક લેટર લખ્યું છે. લેટરમાં નરેન્દ્ર મોદી સહિત જે વિદેશ મંત્રી તમામ લોકોને અંદર ટેગ કરવામાં આવે છે અને ખાસ કરીને આ લોકો જે નાગરિકોને છોડવામાં જલ્દી છુટકારો થાય તે માટેનો પરિવારજનોનો રટત છે. તો સાબરકાંઠા સ્થળીય સાંસદ બંને સાંસદ, રાજ્યસભાના સાંસદ અને નવા મુંબઈ આવેલા સાંસદ, તેમને પણ રજૂઆત કરવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી આ પરિવાર જે 10 લોકો પકડાયા છે તેમને છુટકારો થાય તેવી હાલ તો લોકોની માંગો છે. જી, આભાર ઈશાન જાણકારી આપવા માટે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતના લિંબાયત ગોળાદરા બ્લાસ્ટમાં એકનું મોત નીપજ્યું. બ્લાસ્ટમાં સારવારમાં 18 વર્ષીય યુવતીનું મોત થયું. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતી મોતને ભેટી. ઘટનામાં ઘાયલ 3 લોકો સારવાર હેઠળ છે. ઈ બાઇકમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આગના કારણે નજીકના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. આગ લાગતા જ 3 લોકો મકાનમાં ફસાયા હતા. આગની ઘટનામાં એક વૃદ્ધ દાઝ્યા હતા. ફસાયેલા લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું. તો ઈ બાઇકમાં આગ લાગી અને ત્યારબાદ તે પ્રસરી અને બાજુમાં એક સિલિન્ડર જે મૂકેલું હતું તેમાં બ્લાસ્ટ થયો અને એક યુવતી તેમાં મોતને ભેટી છે. સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આ સિવાય એક વૃદ્ધ પણ દાઝ્યા હતા. જોકે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને જે ફસાયેલા લોકો હતા 3 તેમને બહાર કાઢ્યા હતા, પરંતુ યુવતીનું મૃત્યુ થયું છે સારવાર દરમિયાન. પાલનપુરના ગઢમાં ભર બજારમાં એક શખ્સ દ્વારા વેપારી પર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો. ઉધારમાં દહીં આપવાની ના પડતા વેપારી પર શખ્સે પાઇપ વડે હુમલો કરી તોડફોડ કરી. રોષે ભરાયેલા શખ્સે લોખંડની પાઇપ લઈને આવ્યો હતો. જોકે હુમલા બાદ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સમગ્ર મામલે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. ગઢ બજારમાં વેપારી પર હુમલાની ઘટના બની. ઉધારમાં દહીં આપવાનું વેપારીએ ના પાડ્યું, બસ એટલો જ તેમનો વાંક હતો અને આ જે શખ્સ છે તે તેમની પર તૂટી પડ્યો.
લોખંડની પાઇપ લઈને તે આવ્યો હતો અને વેપારી પર હુમલો કરી દીધો. દુકાનમાં તોડફોડ કરતો પણ જોવા મળ્યો. તેની દાદાગીરીના દ્રશ્યો જુઓ. આસપાસના જે લોકો હતા તે તેને રોકવાનો પણ પ્રયત્ન કરતા જોવા મળ્યા, પરંતુ આ જે પિત્તો ગુમાવેલા વ્યક્તિને પોતાની પર જરાય કાબુ નથી અને તે વેપારી પર તૂટી પડે છે. સુરેન્દ્રનગરમાં બાળકોના જોખમી પ્રવાસના દ્રશ્યો. યોગ દિવસ નિમિત્તે જવાહર ગ્રાઉન્ડમાં ઉજવણી થઈ હતી, જેમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને જોખમી રીતે ખાનગી વાહનોમાં બેસાડીને લઈ જવાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. બાળકોના આ રીતે પ્રવાસથી સુરક્ષા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અક્ષય, 10મા યોગ દિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, પરંતુ સુરેન્દ્રનગરમાં આ રીતે જોખમી સવારી વિદ્યાર્થીઓની. એ ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, તેમાં ક્યાંક ને ક્યાંક તંત્ર અને સરકારને સારું લગાડવા માટે થઈને જે સરકારી વિદ્યાર્થીઓને ખાનગી જે માલવાહક વાહનો આવે તે વાહનો જેવા ટેમ્પો જેવા વાહનોમાં બેસાડી અને અહીં લાવવામાં આવ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તે જ વાહનોમાં બાળકોને પરત લઈ જવામાં આવતા હતા. એક તરફ સરકાર સુરક્ષાની વાતો કરી રહી છે, શાળાઓમાં જે ખાનગી બસો તેમજ જે રિક્ષાઓ અને વાહન છે તેમાં પણ નિયમોની પીપુડી વગાડી રહી છે, ત્યારે બીજી તરફ ખુદ તંત્ર છે આ નિયમોનો ઉલાળ્યો કરતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તંત્ર અને સરકારમાં સારું લગાડવા માટે થઈ અને અધિકારીઓ આવા જે કામ છે કરી રહ્યા હોવાનું હાલ લોકમુખે ચર્ચા રહ્યું છે અને આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક વાલીઓ અને લોકોમાં માંગ ઉઠવા પામી છે. આભાર અક્ષય જાણકારી આપવા માટે. ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યના કૃષિ મંત્રીનું ચોમાસા અંગે મોટું નિવેદન. લગભગ સપ્તાહમાં ગુજરાતભરમાં વરસાદ થશે. અત્યારે વાવણી થાય તો સમયસર કહેવાય. ગુજરાતમાં સમયસર વરસાદ થાય તેવી આશા રાખીએ. અલ નીનોની અસર સમાપ્ત થઈ, લા નીનોની અસર શરૂ. ચાલુ વર્ષે ગુજરાતમાં 104% વધુ વરસાદ થશે. આપણે ત્યાં જેટલો વરસાદ થાય તેટલો ઓછો. આ વર્ષે ખેડૂતો માટે પણ સારું રહેશે તેવું નિવેદન તેમણે આપ્યું. આગાહી કરે છે એ મુજબ લગભગ આ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જશે અને અત્યારે જો અઠવાડિયામાં વરસાદ થાય તો આ વાવણી સમયસરની કહેવાય. એટલે સમયસર વરસાદ થાય એવી આપણે આશા રાખી છીએ. ચાલુ વર્ષે હવામાન ખાતાએ જે આગાહી કરી છે એ મુજબ અલ નીનોની અસર છે એ સમાપ્ત થઈ ગઈ છે અને હવે લા નીનોની અસરની શરૂઆત થઈ છે, જેના પરિણામે ચાલુ વર્ષે સ્કાયમેટ અને અમુક જે હવામાન માટેની આગાહી કરતી સંસ્થાઓએ એવી આગાહી કરી છે કે આપણે ત્યાં 104% કરતાં પણ વધુ વરસાદ થશે અને આપણે તો જેટલો વરસાદ થાય એટલો ઓછો જ છે. એટલે સારા વર્ષની આપણને પૂરી આશા છે. સમયસર વરસાદ થઈ જશે એની પણ આશા છે અને આ વર્ષ ખેડૂતો માટે ખૂબ સારું રહેશે એવું જ્યોતિષીઓ, હવામાન નિષ્ણાતોથી માંડી અને બધા લોકો આગાહી કરે. અમદાવાદની સોસાયટીના રહીશોનો મોટો આક્ષેપ. સોસાયટીનું કોમન પ્લોટ બારોબાર વેચાઈ ગયો. સુભાષ બ્રિજ પાસેની પરસોત્તમનગર સોસાયટીના રહીશોએ આરોપ મૂક્યો. રહીશોનું કહેવું છે કે 48 વર્ષ જૂની આ સોસાયટી જર્જરિત થતા રીડેવલપમેન્ટ માટે મૂકી હતી, જેમાં મનપામાં કાર્યવાહી કરતા બહાર આવ્યું કે સોસાયટીનો કોમન પ્લોટ ત્રાહિત વ્યક્તિના નામે નોંધાઈ ગયો છે. એક તરફ જર્જરિત બિલ્ડિંગ છે, બીજી તરફ પ્લોટના કારણે શું કરવું તે અંગે રહીશો ભારે મૂંઝવણમાં મુકાયા છે. સોસાયટીમાં 3 વિભાગ મળીને કુલ 441 ઘર આવેલા છે. હાલમાં તમામ વિભાગો સાથે મળીને વપરાતા કોમન પ્લોટ ત્રાહિત વ્યક્તિના નામે નોંધાઈ જતા રહીશોએ કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે. હવે 48 વર્ષે અમને મ્યુનિસિપાલિટીની નોટિસ આવી છે કે આ મકાનો ખાલી કરો. અમે થોડા દિવસો પહેલા આ સોસાયટીને રીડેવલપમેન્ટમાં લઈ ગયા છીએ. એમાં માટે બિલ્ડરને અમે જે પ્રક્રિયા હોય એ રીતના આપણે કર્યું છે. પણ હવે અમને જ્યારે બિલ્ડર આ મ્યુનિસિપાલિટીના રેવન્યુ ખાતામાં જાય છે ત્યારે એમને ખબર પડે છે કે તમારા જે કોમન પ્લોટ છે સોસાયટીનો એ જગ્યા સોસાયટીને નથી. આ સોસાયટીની જે કોમન પ્લોટની જગ્યા છે એ વેચાઈ ગયેલી છે અને એમાં કોઈક ભૂમાફિયાઓ કે કઈ રીતના સોસાયટીના કોઈ લોકો એમાં ઇન્વોલ્વ નથી, પણ ખરેખર આમાં અધિકારીઓની અને લોકોની મિલીભગત છે. આણંદના બાકરોલના પરા વિસ્તારમાં આવેલા રામપુરામાં બાળકો ભર ગરમીમાં ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે. રામપુરા પ્રાથમિક શાળામાં સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરતા મજૂરોના બાળકો અભ્યાસ કરે છે.
શાળાના જર્જરિત ઓરડા ઉતારી લેતા બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શિક્ષકોનું કહેવું છે કે હાલમાં શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર થયા છે। શિક્ષકોની ચિંતા એ છે કે જો વરસાદ થાય તો આ સ્થિતિમાં બાળકોને કેવી રીતે ભણાવવા। હું છેલ્લા 8 મહિનાથી અહીં આવ્યો છું। આવ્યો ત્યારથી જ ખૂબ જ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ હતું। બિલ્ડિંગ પડી ગયેલું છે, નવું બિલ્ડિંગ મંજૂર થઈ ગયેલું છે અને અત્યારે બાળકોને બેસાડવામાં ખૂબ જ તકલીફ છે અને આચાર્યશ્રી દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે, પણ ઝડપથી કોઈ યોગ્ય નિકાલ આવેલ નથી। તો તંત્રને નમ્ર વિનંતી કે બાળકોને બેસવા માટે યોગ્ય વ્યવસ્થાનો ઝડપથી ઉકેલ લાવવા આ પ્રયત્ન કરવામાં આવે। શાળા શરૂ થાય એ પછી બાળકોને બેસવાની વ્યવસ્થા શું કરીશું અહીંયા? કારણ કે 2 વર્ગો જે નવા પાછળ જોઈ રહ્યા છો એ 2 વર્ગોમાં શાળાનો બધો સામાન મૂકેલો છે। હવે મારે 181 બાળકો છે, મારે આટલા બધાને વરસાદમાં ક્યાં બેસાડવા? તો મને બેન થશે પણ હજી કોઈ વ્યવસ્થા થઈ નથી। તો મારે હવે આ બધા બાળકોને વરસાદ પડશે તો ક્યાં લઈને જવા? વાલીઓની પણ એ રજૂઆત છે કે બેન તાળાબંધી કરીએ। આણંદ બાદ હવે વાત કરવી છે મહેસાણાની। બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। 4 વર્ષથી ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે। અભ્યાસ આવનાર ભાવિ પેઢીના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। બાળકોને ક્યારે યોગ્ય અભ્યાસ મળશે? મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાની જઠોલી પે સેન્ટર શાળામાં 1 થી 8 ધોરણના 351 જેટલા બાળકો વચ્ચે શાળામાં માત્ર 1 રૂમ છે। બાળકો શાળામાં એક જ રૂમ હોવાથી ખુલ્લા આભ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। જર્જરિત ઓરડાઓ ડિસમેન્ટલ કરી દેવા માટે ઓર્ડર કરવામાં આવ્યો હતો, જે 4 વર્ષ પહેલા ડિસમેન્ટલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પ્રિન્સિપાલની ઓફિસનો માત્ર એક જ ઓરડો હોવાથી શાળાના મેદાનમાં 1 થી 8 ધોરણના બાળકોને એક સાથે બેસાડીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે। ત્યારે પ્રશ્ન થાય છે કે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના જિલ્લામાં જ આવી સ્થિતિ છે તો અન્ય જિલ્લાની શું સ્થિતિ હશે? ત્રણેય ઋતુમાં છોકરાઓને બહાર બેસાડવામાં આવે છે। ઉનાળો, શિયાળો, ચોમાસું, માથે ઉપર તાપ, તડકો, ઠંડી, વરસાદ બધું સહન કરવું પડે છે। મારું છોકરું બીજા ધોરણમાં ભણે છે, પણ એ પરિસ્થિતિ છે કે અમે બહાર મૂકી શક્યા તેમ નથી। એ છતાંય સરકારશ્રીને વારંવાર ટીડીઓ બધા સાહેબોને રજૂઆત કરી, તો એ છતાં પણ હજુ સુધી કોઈ જાણ કરી નથી। મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિસ્તારમાં આવેલું છે જઠોલી ગામ, કે જ્યાં 1 થી 8 ધોરણની સ્કૂલ આવેલી છે, પરંતુ ઓરડા ડિસમેન્ટલ હોવાના કારણે બાળકોને મહા મુસીબતે આભ નીચે અભ્યાસ કરવો મજબૂર બની રહ્યો છે। આપ જોઈ શકો છો કે અત્યારે જે ઝાડ છે તેના નીચે અભ્યાસ કરવા શિક્ષકો મજબૂર બન્યા છે। કેટલાય એવા વર્ષોથી આ જે 1 થી 5 ધોરણના ઓરડા છે તે ડિસમેન્ટલ કરી દેવામાં આવ્યા હતા અને ડિસમેન્ટલ બાદ વર્ષોથી આ પરિસ્થિતિ છે કે શિક્ષકોને 1 થી 5 ધોરણના બાળકોને બહાર ખુલ્લામાં આભ નીચે અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે। ઊભો થઈ રહ્યો છે। અહીંના ગ્રામજનો છે, સરપંચ છે આપણી સાથે અને પ્રિન્સિપાલ પણ છે, તેમની સાથે સીધી વાત કરીશું। બેન, શું કહેશો? કેટલા વિદ્યાર્થીઓ છે અને કેટલા વર્ષથી આ ઓરડા ડિસમેન્ટલ કરવામાં આવ્યા છે અને કેટલા વર્ષથી આ બાળકો બહાર બેસે છે? 2021થી ડિસમેન્ટલ કરવામાં આવ્યા છે। અમારી શાળાની સંખ્યા અત્યારે 351 રજિસ્ટર સંખ્યા છે। અમે પાળી પદ્ધતિની માગણી કરી હતી અને ત્યાર પછી વૈકલ્પિક વ્યવસ્થામાં આચાર્યને મળ્યા છીએ, પણ તેઓ પણ પૂરતા ઓરડાની વ્યવસ્થા થાય એવી નથી। કેટલા ધોરણની સ્કૂલ છે ને આ કેવી પરિસ્થિતિમાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, ધગધગતો તાપ હોય તો પણ બાળકો અહીંયા બહાર બેસે છે? અમે ભગવાન ભરોસે વર્ગમાં બેસાડતા હતા ગરમીના હિસાબે, પરંતુ જ્યારે ગામની અંદર કંઈ લગ્ન પ્રસંગ ને એવું હોય અને ડીજે જેવું વાગતું હોય તો પતરા પડતા હતા નીચે, તકલીફ પડતી હતી એમાં અમને, પણ ભગવાન ભરોસે બેસાડતા હતા। સરપંચ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। સરપંચ, શું કહેશો? કેટલા વર્ષથી આ ઓરડા ડિસમેન્ટલ કરવામાં આવે છે? બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે, કેવી ચિંતા વાલીઓમાં અને સરપંચમાં? સરપંચ તરીકે જણાવું તો હાલ જેઠોલી ગામના જે આ બાળકો જે છે, અમારા ગામની ધોરણ 1 થી 8ની શાળા છે। 350થી ઉપરના બાળકો અહીંયા અભ્યાસ અર્થે આવે છે। 11 ઓરડા ટોટલ છે, એમાંથી 8 ઓરડા તો સરકાર દ્વારા જિલ્લા પંચાયતના કર્મચારીઓ એન્જિનિયર દ્વારા જર્જરિત કરી દેવામાં આવ્યા છે। હવે બાળકોને બેસવું તો ક્યાં? હવે આવનાર સમયની અંદર ચોમાસું નજીક આવી રહ્યું છે, તો આ નાના ભૂલકાઓ બેસે ક્યાં? અત્યારે તો અમને એ ચિંતા થઈ રહી છે। વાલીઓને ચિંતા છે। અનેક રજૂઆત બાદ પણ અત્યારે 4 વર્ષ થઈ ગયા છે, છતાં પણ સ્કૂલ બનતી નથી, જેથી કરીને આજીજી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ સ્કૂલ બને, કારણ કે આગામી સમયમાં હવે ચોમાસું શરૂઆત થવાની છે, તો ચોમાસામાં શું હાલ થશે તે પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે, જેથી કરીને જલ્દીથી જલ્દી આ શાળા બને તેવી માંગ અહીંના વાલીઓ તેમજ શિક્ષકો કરી રહ્યા છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।
રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. અન્ય રાજ્યના દર્દીઓ માટે હાર્ટની સર્જરી માટે ગુજરાત પ્રથમ સ્થાન બન્યું છે. ત્યારે બિહારથી 50 બાળકો સારવાર માટે ગુજરાત આવ્યા. અમદાવાદમાં આવેલી સત્ય સાંઈ હોસ્પિટલમાં આ બાળકોની સારવાર કરાઈ. સત્ય સાંઈ હોસ્પિટલ હૃદયના દર્દીને નિઃશુલ્ક સારવાર આપે છે. બિહાર સરકારે સ્પેશિયલ પ્લેન મારફતે સારવાર માટે ગુજરાત મોકલ્યા, જે માટે હોસ્પિટલ અને બિહાર, ઓરિસ્સા, ઝારખંડ અને મધ્યપ્રદેશના સરકાર વચ્ચે MOU થયા છે. બાળકોના હૃદયમાં કાણું હોય તેવા છેલ્લા 1 મહિનામાં 50થી વધુ બિહારના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા. હોસ્પિટલ દર્દીને પરિવાર સાથે રહેવા, જમવા સાથે 20 દિવસ સુધી સારવારનો ખર્ચ ઉઠાવે છે. પ્રત્યેક હાર્ટના દર્દી માટે 2 લાખ સુધીનો હોસ્પિટલ ખર્ચ કરે છે. આંતરરાજ્યોમાંથી કેમ્પ યોજીને સારવાર માટે સરકાર સાથે સંકલન કરવામાં આવે છે. दिल में छेद था, बिहार इलाज के लिए आए थे हम लोग. तो औरंगाबाद जिला से 6 बच्चे थे, आ चुके हैं. सबका इलाज जारी है अच्छा है. 6 में से 4 बच्चा के हो गया है, 2 बच्चे हुए हैं, उनको भी हो जाएगा. हम लोग आए हैं 10 तारीख का. 10 तारीख के आए थे, रात में इलाज चालू हुआ. इलाज भी चालू है, अब तक भी चालू है. अच्छा से ऑपरेशन तो अच्छा से सक्सेस हो गया. अब जाने के है बच्चे लोग का. अब खाना पीना अच्छा से ढंग से, मेरा इलाज भी अच्छा से है. पहले हम जब बच्ची हुई तो पटना PMCH में दिखवाया, तो वहाँ के डॉक्टर ने बोला कि आपकी बीमारी को दिल में छेद है, तो आप जाइए इलाज करवाइए. यहाँ के बारे में बताया गया, तो हम लोग यहाँ आए, तो अभी उसका इलाज चल रहा है. किस तरह से यहाँ आए? सरकार ने भेजा था? हाँ, सरकार ने भेजा बाय प्लेन. બિહારથી 20 બાળકો જે છે તે ગુજરાતની અંદર સારવાર અર્થે આવ્યા છે અને આ સારવાર સત્ય સાંઈ હોસ્પિટલ જે અમદાવાદની નજીક આવેલી છે ત્યાં સારવાર લઈ રહ્યા છે. આપણી સાથે મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ ભીમાણી છે, તેમની સાથે વાત કરીશું. મનોજભાઈ, બિહારના લોકોનું ગુજરાતમાં સારવાર માટેનું કનેક્શન શું? કેવી રીતે બિહારથી અહીંયા આવ્યા છે અને કેવી રીતે અને શેની સારવાર માટે અહીંયા આવ્યા છે અને કેટલા લોકોને આ પ્રકારની સારવાર તમે આપી છે? અમારું બિહાર સહિતની 7 રાજ્ય સરકારો સાથે અમારા MOU છે. આ MOUના અંતર્ગત આવવા જવાનું ફ્લાઇટથી ભાડું એ ત્યાંની જે તે રાજ્ય સરકાર ભોગવે છે અને અમે આ તમામ ઓપરેશન વિના મૂલ્યે છેલ્લા 24 વર્ષથી કરીએ છીએ. આ MOU અનુસાર આ MOU નીતિશ કુમારજીની સરકાર સાથે બીજી વાર અમારું રિન્યૂ થયું. એના અંતર્ગત એમના 20 બાળકો અને એમના સગાવાલા થઈને ટોટલ 48 જણા ગઈકાલે રાતની ઇન્ડિગોની ફ્લાઇટમાં અહીંયા આવેલા છે. એ બધાને કન્જનાઇટલ એટલે બાય બર્થ હાર્ટ ડિસીઝ છે અને એ બધાની અમારે ત્યાં વિનામૂલ્યે સારવાર થશે. આવા આખા ભારતથી લોકો આપણે ત્યાં બેચમાં આવે છે અને જેને આપણે ત્યાં વિનામૂલ્યે સારવાર થાય છે. આ તો થઈ બિહારની વાત. બિહાર સિવાય કયા કયા રાજ્યના કેટલા દર્દીઓએ અત્યાર સુધી સારવાર લીધી છે અને શું સ્થિતિ છે? અમારે ત્યાં સૌથી પહેલું MOU ઓરિસ્સા રાજ્યનું થયું 2018માં અને ઓરિસ્સાના મુખ્યમંત્રી એક જ વાર જે તે વખતના નવીન પટનાયક જે એકવાર ગુજરાત આવ્યા એ અમદાવાદ આ હોસ્પિટલ જોવા માટે આવેલા. 20 ડિસેમ્બર 2018ના તેઓ આવેલા. એના 1456 બાળકો આપણે ત્યાં ઓપરેટ ઓરિસ્સાના એકલાના થઈ ચૂક્યા છે. એવી જ રીતે ઝારખંડના, આસામના, તાજેતરમાં લેહ લડાખના, રાજસ્થાનના, મધ્યપ્રદેશના આ તમામ રાજ્યો સાથેના આવી રીતના જ MOU છે અને આવી રીતને જ બાળકોની સારવાર થાય છે. ચોક્કસથી તો 7 જેટલા રાજ્યોના લોકો સાથેના MOU આ હોસ્પિટલ દ્વારા થયા હશે ને તેના હજારો બાળકો જે છે કે જેમને હાર્ટનો ડિસીઝ હોય છે તે અહીંયા આવે છે, સારવાર લે છે અને સ્વસ્થ થઈ જાય છે. ગુજરાતના ખેડૂતોને પાક બગડે તો મળે છે 75,000ની સહાય. ખેડૂતોને મળે છે 75,000ની સહાય. જાણો યોજનાની માહિતી. કુદરતી આફત તથા વ્યવસ્થાના અભાવે દેશમાં ખેડૂતોને અંદાજે 22% ખેત પેદાશનો બગાડ થાય છે અને આથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે. જો કે ગુજરાત સરકાર ખેડૂતોની આ સમસ્યા દૂર કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ આર્થિક મદદ કરે છે, જેમાં ખેડૂતોને પાક સંગ્રહ કરવા માટેના ગોડાઉન બનાવવા માટે સબસિડી આપવામાં આવે છે. ગોંડલ તાલુકાના દર્શનભાઈ ડોબરિયાએ આ યોજનાનો લાભ લીધો છે. દર્શનભાઈનું કહેવું છે કે અગાઉ તેમની પાસે કોઈ વ્યવસ્થા ન હોવાથી પાક બગડી જતો હતો. જો કે હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના કારણે દર્શનભાઈ જેવા અનેક ખેડૂતોની સમસ્યા ઉકેલાઈ ગઈ છે.
દર્શનભાઈને સરકાર તરફથી ગોડાઉન બનાવવા માટે 75,000ની સબસિડી મળી છે, જેનાથી તેમણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવ્યું છે. આ સ્ટ્રક્ચરની મદદથી તેઓ પોતાનો પાક લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે. રાજકોટના પરાપીપળિયાના વિક્રમભાઈને પણ સંગ્રહ માટે ગોડાઉનનો ન હોવાથી પાક બગડવાની સમસ્યા હતી. સતત ચિંતા રહેતી હતી, પરંતુ હવે તેનો ઉકેલ આવી ગયો છે. ખેડૂતોને પોતાના ગોડાઉનના કારણે હવે નીચી કિંમતે ફરજિયાત પાક વેચવામાંથી મુક્તિ મળી છે અને તે ખેતપેદાશ લાંબા સમય સુધી સંગ્રહ કરી સારો ભાવ મેળવી શકે છે. આમ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના તે ખેડૂતો માટે ઉપકારક બની રહી છે. જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ. શહેરમાં દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોએ યોગ કર્યા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 150 કરતાં વધુ બાળકો અને વાલીઓએ ઉપયોગી આસન અને યોગાભ્યાસ કર્યા હતા. 10મા યોગ દિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. યોગ એ આપણી સંસ્કૃતિ છે તેવો સંદેશ પણ પ્રધાનમંત્રી મોદીએ આપ્યો. જમ્મુ કાશ્મીરમાં દલ લેકથી પ્રધાનમંત્રી મોદી આખા દેશને સંબોધિત પણ કર્યા. અને બીજી તરફ જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોએ ભાગ લીધો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.